ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં જોશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે, વાગી ગયા છે 9:30. જસ્ટ બ્રશ કર્યું છે, નાવા ધોવાનું બાકી છે, નાસ્તો પાણી બાકી છે. સૌથી પહેલા નાસ્તો કરી લઈ, નાહી લઈ અને પછી આપણે નીકળવાનું છે રાજકોટ. અને આજનો વ્લોગ જોવાની બહુ મજા આવશે, કારણ કે આજે આવે છે મારા પપ્પા મારી જોડે રાજકોટ. હવે શું કરવા આવે છે, કઈ રીતના આવે છે, એ બધું જાણવા મળશે. પણ બસ વ્લોગ ખાલી તમે કન્ટિન્યુ જોયા રાખજો, એક નંબર મજા આવવાની છે. કંઈક આજે ચેન્જીસ આવવાના છે થોડા જે લાઈફની અંદર, મારી લાઈફની અંદર, મારા પપ્પાની લાઈફની અંદર શું છે એ બધું તમે જોયા રાખજો, મજા આવશે. આ વિડીયો બહુ ફની થવાનો છે, બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે અને ઘણી બધી વસ્તુ શીખવશે પણ. તો બસ કન્ટિન્યુ રહેજો. ફૂલ છોડની અંદર કેટલા દિવસથી પાણી નહોતું નાખ્યું. જો આ બે તો મરી ગયા છે યાર, આ બેને એટેક આવી ગયો. આમાં કાલે પાણી નાખ્યું છે, મસ્ત પાછા હરાભરા થવા માંડ્યા છે. અને ઝાકર બહુ આવી, જો ખુરચીની અંદર પાણી, અહીંયા સુધી ઝાકર આવી. આમથી આમ ગાડીઓની હાલત કેવી થઈ ગઈ. ઝાકર આવે ને એટલે પૂરું. જો હજી બોનટ ઉપર કેટલું બધું પાણી છે. વરનાની અંદર આપણે સિરામિક કોટિંગ કરવાનું છે. જો ભાઈ સીડીની અંદર પણ પાણી જ છે. રોગો પગલા કરી નાખ્યા. અહીંયા કૂતરાવે પગલા કર્યા, ભાગ ચાલ, પાણી જ થઈ ગયું. જો તો અત્યારે ડેટા ટ્રાન્સફરનું કામકાજ ચાલે છે. અહીંથી ડેટા અહીંયા ટ્રાન્સફર થાય, અહીંથી ડેટા અહીંયા ટ્રાન્સફર થાય. હવે કોના ડેટા ટ્રાન્સફર થાય એ ખબર નથી, પણ કંઈક ચર્ચા હાલે છે. કૌભાંડ વાળું કામકાજ છે. શું છે પપ્પા? મારે જવું રાજકોટ. અચ્છા, મને લઈ જતા નથી એટલે મને થોડુંક દુઃખ થાય છે. હવે તમે ગઈઢા હું દુઃખ લગાડો હો ને. અમે છોકરા વાળી વાત કરી તો બરાબર, તમે વાત કરો તો હદ ન કહેવાય. ખબર થાય જ મને આજ મહિનો દીથી ફેરવે ક્યાં ફેરવે ગાડીમાં કે આજે હવે લાંબે પલે જાઉં અને મોજ પડે. વાં તો એક રોગી એક કીક માર્યા ફેરીને બીજાનું ઘર આવી જાય ગામમાં. અહીંયા લાંબી લીડમાં જાઉં મને લઈ નથી જતા. પ્રજાભાઈ કેમ એમ કરો છો? કાંઈ અમે નથી કરતા, પણ હું આજ મહિના દીમાં એકવાર પ્લાન કર્યો છે રાજકોટ જવાનો. હા, એમાં આને તકલીફ પડે છે. અચ્છા, તકલીફ તો રહેવાની ભાઈ. એ તકલીફ તો કોઈને કહેવાય ના જવાય, કારણ કે ભાખરીના હાથની ભાઈ એક નંબર હોય. જો કેટલી તોમ તો બની ગઈ છે. ઘી લગાડકો મલામાં શું કરશો? આવે પછી લગાવું. લગાવ ઘી લગાવ મસ્ત. આમાં હજી લગાવ. એમાં તો લગાવાય. અરે પાછું હા એમ ઈ ઘી વાળી મને દેજો, હું ખાઈ જઈશ. આની અંદર ચાય ઘીની વાટકી જ મોઢે માન લેજે. ઓકે, એવું કરીશું. જામનગર જાવું હરખાય આજ. હરખાય ઈ હરખાય હું દુખી થાઉં. કેમ? મને એકલી તો શું મજા આવે. તું આવે જાય એ વઈ જાય પછી તે આમે ભેરા તું કોલેજે વઈ જજે. કોલેજમાં જાતી હોય તો હું જોતો હતો. ઓકે ગાઈસ, ભાખરી, ચટણી એન્ડ ચાય ખાઈ લી, પછી નીકળી જામનગર. જામનગરથી અમે નીકળી રાજકોટ. ગાઈસ, હાથ પગ ધન થઈ ગયો છું, રેડી, કારણ કે નાવાનો છું થોડોક આરસુડો. રાજકોટ જઈને નાઈશ હવે, કારણ કે હું રાતના જ નાઈને હું તો તૈયાર. સવાર રોગું શેમ્પુ બગડે, સાબુ બગડે, બધું લોપ કરવો પડે થોડો જાજો. ઝડપી જમા મારે હે ને વિડીયો મેલો ભરત એટલું જ નાયો. એમ કે મમ્મી નાઈ આવ્યો, આમ પાણી ટાઈટ પડે. હા, મનુ નથી નાઈ. મેં નાઈ લીધું. મનુ છે ને જાય છે જરાક આટા ફેરી કરવા, મમ્મી પપ્પાને મળતી આવે અને પાછી વેલી આવજે મારા દીકરો. વાહ, ઉભરાઈ ગયા સા, ઉભરાઈ ગયો, ઢોરાઈ ગયો સા. અર્જુનભાઈ બનાવે છે મસાલો અનાજમાં. બનાવો. અને બીજી એક વસ્તુ, આ ભાઈ એમ કહે કે આનું લુક ફેરવી નાખું, એટલે હું આજે રાજકોટ જાઉં. હા, હવે આ જોઈ લેજો, બસ હું ફેર પડે. જો અત્યારે મારા પપ્પાની કન્ડિશન જોઉં, અને હું હે ને કાલના તમને આની કન્ડિશન બતાવી મારા પપ્પાની. મને કહેજો કેટલો હાથી ઘોડાનો ફેર છે કે નહીં. આ હેરમાં થોડીક હેરસ્ટાઈલ બદલાવી નાખી, કલર કરી નાખવો છે. શર્ટ, આ ચોકડાવાળા શર્ટ હવે કાઢવાના છે, પેન્ટ બેગી પહેરવાનું છે, શૂઝ પહેરવાના છે. એ તમે જોવો, હું તમારું લુક આખું ચેન્જ કરું ને. હેર સ્પા કરાવવો છે, પછી મોઢાની અંદર સ્પેશિયલ કરાવવું છે. પૈસું દાબવું આજ જેટલો દબાય એટલો. આમાં બાપ દીકરો નહીં, કોઈક બે ભાઈઓ કહેવાય છે. સારું, હાલો મમ્મી આવજો. અચ્છા ભાઈ, બેસી જાઓ ડ્રાઈવર સાઈડ, ઓલો કેલેન્ડર સાઈડ. મને ચીટકી કરી દે, મને લઈ જતા નથી જાય બ્લોકમાં ઓલે ફેરે વાત. કઈ વાંધો નહીં, તો પપ્પાને ઓળખી નહીં આવશે ને ત્યારે એમ કે ઓહો આ ક્યાંથી ફોરેન થી ભાઈ એવા છે. તો એમ કહીશ આ મારા હસબન્ડ છે. 2002 નું મોડલ છે ને, આવી જાય 2025 નું મોડલ થઈ. 2002 નું મોડલ ક્યાં? 98 નું. તમે કેટલા? 98 નહીં, 83 સોરી. ઓકે ગાઈસ, ચાલો મળીએ હવે ડાયરેક્ટ આપણે જામનગર તરફ અથવા રાજકોટ તરફ. ત્યાંથી આપણે ગાડી ખેંચી લઈએ. ઓકે ગાઈસ, પહોંચી ગયા છીએ ખંભાળિયા.
અહીંયા આપણે થોડુંક બેંકનું કામકાજ છે, પૈસા વિડ્રો કરવાના છે, તો ફટાફટ પૈસા વિડ્રો કરી લઈ અને પછી નીકળી જામનગર તરફ. ઓકે ગાઈસ, મનુને ઉતારી દીધી છે જામનગર અને હું અને મારા પપ્પા નીકળી ગયા છીએ ઓન ધ વે રાજકોટ માટે. અત્યારે ત્રોલ વેટા છે, રાજકોટ જાય અને રાજકોટનો સ્વાદ ચખાડીએ છે પપ્પાને. રાજકોટ ભાઈ તમે મારા પેલા રખડીએ તો તમને એમ થાય કે જિંદગી આવી જ જઈ. પછી ટેવ પડી જાય તો કાયમ આવે. અરે આવવાનું જોઈએ ને બીજું શું હોય. મને એવો કરતો નથી ધંધો ભાઈ. બાપરો તે હાલો બાપરો કામ બાપ દીકરો બે વિડીયો બનાવી. હવે આમાં ઉતરી જવાનું થાય મારે. જો તમે ગાઈસ કમેન્ટ કરો મારા પપ્પાનું અલગ ચેનલ એક બનાવી દઉં કે નહીં, તો આમ ખેતી વિશેના વિડીયો નાખશે. મારે મરાઈ ગયો અટાણે યાર હું ઉભો ભાટીએ રોડ ઉપર. આમાં વાત કરતો હોય કોઈ લઈ લઈએ. મોજ કરાવી ગાઈસ. જો ફાઇનલી તમારા ભાઈએ એન્ટ્રી લઈ લીધી છે રાજકોટની અંદર. અહીંથી ડીએનબી થાય છે ખાલી આપણે 1.5 કિલોમીટર. પહોંચી ગયા છીએ રાજકોટ ડીએનબી. આ છે એન, હું છું બી અને ડી છે રસ્તામાં આવે છે. હમણાં આવી જશે. અમે જાય છીએ અત્યારે નાસ્તો કરવા, કારણ કે ભાઈ ભૂખ લાગી ગઈ છે મસ્ત મજાની. માસાને ખવડાવી. અમારા મહેમાન આવ્યા છે સુરપાલસિંહ. આપણે ભાવનગરથી સેટ આવ્યા છે, તો મહેમાન ગતિ તો કરવી જ પડે. હા અર્જુનભાઈ, હાલીને મજા આવે છે ને? મારા પપ્પાને તો ટેવ છે હાલવા. અમે તો છોકરા ઊંચામાં આવી ગયા, ખબર નહીં. ભાઈ ભૂખ લાગી ગઈ છે, પીઝા ખાવા માટે આવ્યા છે. મારા પપ્પાને તો ભૂખ નથી લાગી. લઈ ગઈ? ભૂખ નથી લાગી ભાઈ, પીઝા તારે ચાખવો. અચ્છા પીઝા ચાખો, ચખાડી દઈએ પીઝા. ઓકે ગાઈસ, પીઝા આવી ગયો છે. આ કયો પીઝા અનિલભાઈ? મિક્સ પીઝા. મિક્સ પીઝા. આ કે નામ આવડે? અર્જુનભાઈ કે મોજ પડી ગઈ. સારો હે ને? મજા આવે. મજા આવે. આવડી ગયો. મિક્સ વેજ લોડેડ. ओके विथ पनीर. ओके जिम में जाए ना એટલે. अब तुम्हारा भाई आ गया है जिम में, जहाँ पे हमारा नील चावड़ा जिम करता है. ठीक है, बताइए ना આપણે जिम બોડી બનાવતા શીખાડી બધે. ખલી બની જાવ. એક ખલી તો અહીં હું તો જો આ ખલીનો વતરી ગયો હે. બેન્ટલી તો બ્રિટિશ કોણ છે? બ્રિટિશ બુશલી. અમારા નીલ ચાવડા. વાહ ભાઈ વાહ. અર્જુનભાઈ હે તો અત્યારે આવી ગયા છીએ અર્જુનભાઈ માટે શૂઝ લેવા માટે. સારા છે અર્જુનભાઈ? મસ્ત છે ને? એક નંબર હો. જો બાપ મોજ પડી જાય મોજ. 4 અંગર તો માટી ઊંચો થઈ ગયા. હે 4 અંગર તો માટી ઊંચો થઈ ગયા. એવું? આમ પડી જવા. ના પડે ને. એ તમે ઉપાધિ ના કરો, કમ્પ્લીટ પહેરો. એક બીજા પગમાં પહેરો એટલે તમને કમ્ફર્ટેબલ કેવા છે ફીલ થાય. શૂઝ ભાઈ એક નંબર જ લેવાના. પપ્પા માટે આપણે શૂઝ લઈ લીધા છે. હવે આપણે લેવા જવાની છે વોચ. વોચ આપણે એક નંબર જ લેવી છે, ઘટવું ન જોઈએ કાંઈ. પછી જવું કપડાં લેવા માટે. પહેલા આપણે વોચ લઈ લઈ, પછી કપડાં એક જગ્યાએથી બધા પહેરવા. રાજકોટના પ્રખ્યાત રોડ ઉપર યાજ્ઞિક રોડ ઉપર છે અત્યારે. ફૂલ ટ્રાફિક છે. પાર્કિંગ આમથી આમ પાર્કિંગની જગ્યાએ હોય લોચો વાળું કામકાજ. મને એકલો મૂકીને ગયા બાપ દીકરો. ભાઈ વોચ લેવા તો જ આવી છે, પણ હારે અમારે છે ને અર્જુનભાઈને આજે નેક્સ્ટ લેવલનો એક્સપિરિયન્સ કરાવવો છે. કાનિલભાઈ વીઆરમાં લઈ જવો છે ગેમ ઝોનની અંદર. એ ગેમ ઝોનની અંદર ફૂલ ફન થવાનું છે આજે. મોજ પડી. ગેમ રમાઈ જાય પછી પૂછશું આપણે કેવું ફીલ થયું. અર્જુનભાઈ એનો રિવ્યુ લેવો કા? રિવ્યુ તો લેવો ભાઈ અમે. એ પછી કે ડીએનબી હોય કે પછી માણા હોય, ગમે રિવ્યુ લેવાના. રિવ્યુ લેતા બહુ આવડે તમને. બહુ આવડે હે. મોજ હાલો રિવ્યુ શું થાય. મોજ પડી જવાની. તમારા જાહે ને કાં તો કઈ સારા રિવ્યુ આવે જોઈએ પછી ખબર પડે ભાઈ. નેક્સ્ટ લેવલની વસ્તુ હોય ભાઈ ત્યાં તો. અર્જુનભાઈને છે ને પહેરાઈ દીધું છે. હવે જો વાત ભાવ કરતો તો ક્યાં અર્જુનભાઈ પહેરી લીધું. હવે હવે જો જામો પડે એકવાર જોજો તું ખાલી ઉપર કંઈક ઢાકેલું હોય એવું લાગે. આમાં જવું હોય
ના દેખાય. એમાં તો બહુ મજા કરી, પણ હવે આપણે છે ને બોલિંગ કરવા જવાનું છે અંદર. બોલિંગમાં જે મજા છે ને નેક્સ્ટ લેવલની મજા છે. અર્જુનભાઈને બધું ટ્રાય કરાવવું હોય છે. આમ થોડાક રિવ્યુ આપો, કેવી મજા આવી? વાત ઉપડી ભાઈ, ખરેખર મજા આવી ગયો. એમાં છે ને ઓલું ભૂતવાળું ટ્રાય કર્યું છે ને, ભૂત પાસે આવી જાય. પેલા જરાક આમ થતું હતું, આમ થોડુંક આમ ગભરામણ આવી હતી. પછી ભાઈ જે મજા આવી, વાહ વાત મગજ એકદમ મારા પપ્પા જે ફ્રેશ થઈ ગયું. ખરેખર મોજ આવી ગઈ. વખતે રાજકોટ આવો ને તો આવજો. આનું કેવી ગેમ ઝોન છે આપણે VR. ગેમ ઝોનમાં આવજો, એક નંબર મોજ પડી જશે. હવે જો બોલિંગ કરવાની છે. જીમના ખેલાડી આવી ગયા. એટલે કે દડાઈ લેવું પડે. દડો તો ઉપડી જાય. દડા અલગ અલગ હોય વજન વાળા. અર્જુનભાઈ રમશે હવે આ ગેમ. વાહ, અર્જુનભાઈ ભાઈ એટલી દીધી મશીન બગાડ નાખ્યું. અહીં આપણા પગલા જે મશીન બગડી ગયા. એવું માર્યું ને ભાઈ હાઈ ઝટકીને તો ઓલું મશીન બગડી ગયું આખું. બોલો હે, બીજો વારો તારો હે ને? બીજો વારો મારો. આ જોઈ લો તમે, સ્કોર જોઈ લો અહીંયા. બધાથી વધારે નીલભાઈ ને બધાથી ઓછો મારે. હાલો આપણો વારો. હા. હાલો આપણે ભરતભાઈ જોઈ કેટલા પાડે છે. નો પડ્યું કોઈ હે? ઈ લેવાનું હતું. આંગળા હલવાઈ ગયા. બાયના કાઢો બાયના. આમાં આંગળા હલવાઈ ગયા. આમાં હલવાઈ ગયા આંગળા. હાલો માસા તમારો વાર હાલો. જો તારા કરતા તાર પપ્પા કઈક વધારે નાખે. જો જોજે કેટલા પાડે. બાપ છે મારો. લ્યો માસા હાલો. ઓ માય ગોડ, જોયું? આમ હોય શીખો કાંઈ. ઓલ નથી કેતા બાપ તો બાપ કહેવાય. હાલો આટલા પાડવાના બાકીઓ કેટલા વિધા? 4 વિધા ને? 5 ગયા તારે. પાડો હાલો. હાલો હાલો અર્જુનભાઈ. અલ્લા પાછો હારી ગયો. એ શરમ કર. ઓકે ગાઈસ, ફરી પાછા ડીએનબી પહોંચી ગયા છે. બહુ મોજ મસ્તી કરી છે. શોપિંગ કરવાની બાકી રહી ગઈ છે પણ કાલે કરશું. અત્યારે પડી છે આપણે અહીંયા ડીએનબી ની અંદર એક એન્ડોવર પડી છે, એક સ્કોર્પિયો પડી છે, એક સ્કોર્પિયો એન પડી છે. 12 પડી કે ગાડી? હે 12 પડી? 12 એક લેજેન્ડર પડી છે. ઓકે ના ના કઈ વાંધો નહીં, ભલે ત્યાં પડી હાલ. ના લેવી વિડીયો નથી લેવી, ભલે ત્યાં પડી હાલ. ઓકે ગાઈસ, ફૂલ લોડેડ છે કામકાજ. અત્યારે અર્જુનભાઈ બેઠા છે અહીંયા અને સબસ્ક્રાઈબર મિત્રો આવ્યા છે. મજામાં ભાઈ? હલો બિગ ફેન. બિગ ફેન. અચ્છા બિગ ફેન છે અમારા. મોટા પંખા. મોટા પંખા. બિગ ફેન તો એને કહેવાય. મોટા પંખા. ના ના અમે ઓલા એસી ગયા. ઓલા મોટા કુલર ના હોય. અચ્છા મોટા કુલર આવે ને અમે ઈ છે. મોટા કુલર. અચ્છા મોટા કુલર. મોટા કુલર. અર્જુનભાઈને રામ રામ કહીને સોઈટ આવ્યો. એનું કારણ કે સોફાની અંદર બેહો ને ભાઈ એટલે ટૂંકમાં કરંટ ઉત્પન્ન થાય છે. મને એમ હતું કે ભરતભાઈ માં છે ને વધારે કરંટ આવે. ભરતભાઈ માં કાઈ એટલે કાઈ કરંટ. હું બાથરૂમ જઈને આવ્યો ને એટલે એમ છે. તો સેલિબ્રિટી આવી ગયા હે. સેલિબ્રિટી આવી ગયું. આજ કા ભાઈ થર્ડ પાર્ટી આવી ગઈ. થર્ડ પાર્ટી હે અંદર હું પે નવી મંડી પેરી અંદર હું બેસાને બંડી પેરી આવલો ફોટો માર્યો છે સ્ટોરી વાળો. સ્ટોરી આમ ઉભો તો આમ ત્યાં તમે એના માટે ભાઈ પરફેક્ટ જોઈએ બધું. આ જ એટલે કાગડા જેવો. આ પ્રોફેશનલ શર્ટ દેખાય તો એની પર આમજો ખાલી આ દેખાડ દે એટલે તારો આ આખી કપડાને જોડીને તું બધું આવ એ આ શર્ટ દેખાડી દે એલિફન્ટ તો આવું તને ખબર નથી ભારત થાઈલેન્ડ ના બૂટ છે. થાઈલેન્ડ કે મારા કરે વિડિયો હે લોગમાં દેખાડો. આનો ભાવ કેવો ખબર હે ભરતભાઈ? આખે આખો જગદીશ દેર આવી જાય.